રામ રામ ને જય દ્વારકાધીશ બધાય મિત્રોને। તો મિત્રો આપણે અહીંયા જો લકડ હાંકી નાખ્યું છે આ ખાઈમાં, અને આજે જવાનું છે આપણે ખેતરે હાંકવા। તો ચાલો બધું ફિટિંગ કરીને રાખ્યું છે, ફટાફટ નીકળીએ સનેડો લઈને। લકડ હાંકવાનું છે 2 આયરુંનું। હાલો તો મિત્રો નીકળી ગયા છે સનેડો લઈને અને ખેતરે હાંકવા જાય છે, લકડ લઈને જાય છે। જો આવી રીતે ફિટિંગ કરેલું છે 2 આયરુંનું અને પાણો મૂકેલો है, वहाँ આપણે હાંકતા હતા એવી જ રીતે છે। અને હવે જાય છે ખેતરે હાંકવા। તો ચાલો પૂગીએ અને જોઈએ કેવડી કેવડી માંડવી થઈ છે ખેતરે। પહેલાં હાંકવા ગયા હતા ઝીંકી ઝીંકી હતી, તો હવે જોઈએ મોટી મોટી થઈ ગઈ છે કદાચ। અને ચાલો ફટાફટ પુગાડીએ અને કરીએ સનેડો હાંકવાની શરૂઆત। તો રોડ થઈ ગયો છે ભીનો અને હજી ફેણ જેવું આવે છે। તો જોઈએ હવે વરસાદ જો બંધ થઈ જાય તો હાંક્યું અને નકર આટો મારીને પાછા આવતા રહેવો। ગાળા જેવું થઈ જાય તો નહીં હાલે, હજી તો ઝીણું આવે છે। ચાલો ફટાફટ પુગાડીએ। ચાલો તો મિત્રો પૂગી ગયા છીએ આપણા ખેતરે અને જો માંડવી એવડી થઈ છે। આવી માંડવી છે સનેડો પુગાડી દીધો છે અને કરીએ હવે ચાલુ। તો આ બાજુ તો સાટાઈ નથી, હવે કદાચ આવે તો ભલે, આમ છે થોડુંક ફેણ જેવા સાટા આવે છે। અને જો સનેડો પીડ્યો છે અહીંયા, તો લકડ ફિટિંગ છે, લકડ હાંકવાનું હાથ કરે। ઓઇલ ખેરે બલુંગિયા હાંક્યા હતા અને લકડમાં એવડો પાણો મૂક્યો છે, ઓલો હતો એમને। અને 2 આયરુંનું લકડ છે જો। તો ચાલો કરીએ ચાલુ, મંડીએ હાંકવા। 5 વીઘા હાંકવાનું છે, વાગ્યા છે 8:30। તો 11-12 વાગે છૂટા થાશું, મંડીએ ફટાફટ હાંકવા। વરસાદ ના આવે તો હાલી જાય। આપણે પૂગ્યા છે અને આ બાજુ હવે એકાદી ઉથલ રહી છે અને ઓલી બાજુ છે 2-3 ઉથલ જેવું। તો સેટાથી થોડુંક ખેતરું મૂક્યું હતું, 2 ઉથલું બાકી રાખ્યું છે ત્યાં અને આ બાજુ પૂરું થઈ ગયું હોય છે। તો આવી ગયો એકાદી ઉથલ રહી છે અને મસ્તીનું હાલે છે જો આવી રીતે। તો વરસાદ કંઈ આવ્યું નહોતું અને થોડા છાંટા જેવું આવ્યું હતું ને બધું વિખાઈ ગયું છે। તો ચાલો ફટાફટ હાંકી નાખી થોડોક જઈ। જો તો મિત્રો આપણે સનેડો હાલી ગયો છે, અહીંયા ખેતરે હાંકતા હતા એ તો આખાઈમાં હાંકી નાખ્યો છે અને મસ્તીનો હાલી ગયો છે આવી રીતે જો। અને વાગ્યા છે 11:30। તો આગળ હાંકીને છૂટા થયા છે, આખાઈમાં હાંક નાખ્યું છે। બેટામાં બધું દઈ દીધું છે।
અને ચાલો હવે નીકળીએ પાછા. સનેડો પીડ્યો છે અહીંયા. આવું બધું ફિટિંગ છે. તો ચાલો નીકળીએ અને જઈને ઘરે. અને ઓયડીની પાછળ કટકી છે એમાં હજી ચાલુ કરવાનો છે બપોર પછી, જો સાટા નહીં આવે તો ચાલો ફટાફટ નીકળીએ અને કરીએ પછી ત્યાં શરૂઆત હાંકવાની. જો તો મિત્રો આપણે ખેતરે હાથી હાંકતા હતા, ત્યાં વરસાદ નહોતો અને આ બાજુ માર્ગી વરસાદ ભીચકો છે. અત્યારે તો બંધ થઈ ગયો છે, પાટું બધું ભરાઈ ગયું છે. તો ઠાપકું રેડું આવી ગયું હતું આ બાજુ. અને આપણે હાથી હાંકતા હતા ત્યાં તો કંઈ હતું નહીં, ફૂંસલી જેવું હતું. જો પાટું ભરાઈ ગયું છે. તો હવે જોઈએ અહીંયા વાડી હાલે એમ છે કે હું થાય કટકીમાં.